ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારે હિમવર્ષાથી જમ્મુ શ્રીનગર હાઈવે પર 300 વાહનો ફસાયા. તો કાશ્મીરમાં પણ હિમવર્ષાથી નેશનલ હાઈવે બંધ કરવાની ફરજ પડી. જો કે બાદમાં બરફ હટાવવાની કામગીરી પણ હાથ ધરી દેવાઈ, જેના માટે મોટા વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ તરફ દિલ્હીમાં પણ ઠંડીનો પારો ગગડતા 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. દિલ્હીમાં નવેમ્બર મહિનાનું સૌથી નીચું 6.3 ડિગ્રી તાપમાન નોંધાયું. દિલ્હીના લોધી ચોકનું તાપમાન 4 ડિગ્રી રહ્યું, તો માઉન્ટ આબુમાં પણ તાપમાન 0 ડિગ્રી પર પહોંચતા થીજી ગયું. ચુરુનું તાપમાન 5.8 ડિગ્રી અને ભીલવાડાનું તાપમાન 7 ડિગ્રી પર પહોંચી ગયું છે. કાશ્મીર બાદ હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાને કારણે ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. હિમાચલના મનાલીમાં 13 mm વરસાદ વરસ્યો, જ્યારે કિલોંગ જેવા વિસ્તારમાં ઠંડીનો પારો 0 સુધી પહોંચી ગયો છે.